જય માતાજી મિત્રો, હું છું અંજલિ પરમાર. આપ સૌનું એપી સ્ટડી પોઈન્ટમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 નો અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ જોઈશું. આપણે ધોરણ 12 ના પાઠ્યપુસ્તકમાંથી પાઠ 1 શીખીશું. અર્થશાસ્ત્રમાં આલેખ એટલે કે આલેખનું અર્થશાસ્ત્રમાં શું મહત્વ છે, તેનો શું ઉપયોગ છે, તે બધું આપણે આ ચેપ્ટરમાં શીખીશું. શું તમે તૈયાર છો? સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈશું. અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ આર્થિક ઘટનાઓની સમજૂતી અપાય છે અને તેનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે. કે અર્થશાસ્ત્ર વિષયમાં જે વાસ્તવિક ઘટનાઓ હોય તેની માહિતીની સમજૂતી કઈ રીતે આપવી તે આપવામાં આવે છે. તેમજ તેનું વિશ્લેષણ, તે માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં રાજ્ય, બેંકો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આપેલી માહિતી અને આંકડાનું ખાસ વિશ્લેષણ થતું રહે છે. અર્થશાસ્ત્ર વિષયમાં રાજ્ય અને બેંક દ્વારા જે બહાર પાડવામાં આવે છે માહિતી, તે માહિતીનું ખાસ કરીને વિશ્લેષણ કરવામાં આવે છે. જ્યારે નિષ્ણાતો દ્વારા ઘટનાઓ અને તેમના વિશ્લેષણની ચર્ચાઓ થાય ત્યારે સામાન્ય વ્યક્તિઓને તેમાં રસ પડતો નથી. કે જ્યારે કોઈ આપણને માહિતી બહાર સમજાવતું હોય તો તે આપણને બોરિંગ લાગે, તે સામાન્ય વ્યક્તિ તરત સમજી શકતું નથી. પરંતુ જો તે જ વસ્તુને આકૃતિ કે આલેખ દ્વારા સમજાવવામાં આવે તો સામાન્ય વ્યક્તિ સરળતાથી સમજી શકે છે. એમ જ જો તે અર્થતંત્રમાં ફેરફારોના ચિત્રો દ્વારા વ્યક્ત થાય તો તે સામાન્ય પ્રજાનું ધ્યાન દોરાય છે અને પ્રજા સુધી અમુક માહિતીઓ પહોંચે છે. કે અમુક લાંબી માહિતી જો વિજ્ઞાપન દ્વારા કે કોઈ બી લેખાણ દ્વારા બહાર પાડવામાં આવે તો કોઈ સામાન્ય વ્યક્તિ એટલી જલ્દી સમજી શકતું નથી. કોઈ સામાન્ય માહિતીને જે બેંક દ્વારા કે કોઈ બી રાજ્ય દ્વારા બહાર પાડવામાં આવી હોય તો તે માહિતી લખાણ સ્વરૂપે થોડી લાંબી આંકડાકીય માહિતીઓ હોય તો તે આપણને સામાન્ય વ્યક્તિને કંટાળાજનક લાગે. પણ જો તે જ માહિતીને ચિત્ર કે આલેખ દ્વારા દર્શાવવામાં આવે તો તે સામાન્ય પ્રજાનું ધ્યાન આકર્ષે છે. તેઓ તે તરફ જોવા આકર્ષે છે, તે ઘણી સરળતાથી સમજી શકે છે. આવા વિશ્લેષણ માટે ખાસ કરીને બે પ્રકારના ચિત્રો દોરવામાં આવે છે, એક આકૃતિ અને બીજું આલેખ. બરાબર. હવે આપણે આકૃતિ અને આલેખનો અર્થ જોઈશું. આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ આકૃતિઓ અને આલેખો જુદા પ્રકારના ચિત્રો છે અને તેમનો ઉપયોગ જુદા જુદા કારણોસર થતો હોય છે. અર્થશાસ્ત્રમાં પણ આકૃતિઓ અને આલેખોનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે. આકૃતિ, આપણે પહેલા આકૃતિનો અર્થ જોઈશું. સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. સામાન્ય રીતે અવલોકિત માહિતી, જે સ્પષ્ટ હોય તેવી માહિતીનું ચિત્ર દ્વારા નિરૂપણ એટલે કે આકૃતિ. આકૃતિ દોરવામાં સ્કેલ માપની જરૂર પડે છે, પરંતુ તેને દોરવા માટે કોઈ આંકડાશાસ્ત્રનું વધારે પડતું જ્ઞાન જરૂરી હોતું નથી, કેમ કે તે અવલોકિત માહિતી માટે છે, જે સ્પષ્ટ પહેલેથી જ હોય છે, બસ તેને નિરૂપણ કરવાનું હોય છે. આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. કે જ્યારે માહિતી અસતત આપવામાં આવી હોય ત્યારે જ આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. જે માહિતી સ્વયં સ્પષ્ટ હોય તે જ માહિતી માટે આકૃતિ દોરવામાં આવે છે. તેને દોરવા કે સમજવા માટે સામાન્ય જનને સમજાવવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી હોતું નથી. કે આકૃતિ દોરવા અને સમજવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી હોતું નથી, તેમજ તેને કોઈ બીજાને સમજાવવા માટે બી આંકડાશાસ્ત્રનું વધારે પડતું જ્ઞાન જોતું હોતું નથી. આકૃતિનો ઉપયોગ વિજ્ઞાપન, કંપનીઓ આકર્ષણ ઉભું કરવા, રાજ્યની માહિતી આપવા, સામાજિક સંસ્થાઓની જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવે છે. કે આકૃતિનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? આકૃતિનો ઉપયોગ વિજ્ઞાપન, કોઈ બી વસ્તુનો પ્રચાર કરવો હોય, કોઈ બી વસ્તુ જેમ કે કોઈ વસ્તુના વેચાણ માટે તેના વિજ્ઞાપન છાપવામાં આવે છે. તેમજ કોઈ કંપનીઓ પોતાના એમ્પ્લોયને હાયર કરવા માટે અલગ અલગ પ્રકારના આકર્ષણ માટે પેમ્પલેટ બનાવે, તેના આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે આલેખ જોઈશું. આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ આલેખ માટે વપરાતી માહિતી એ સ્વયં સ્પષ્ટ હોતી નથી. જ્યારે માહિતી સતત સ્વરૂપમાં દર્શાવાતી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. કે આલેખ ક્યારે દોરવામાં આવે? જ્યારે માહિતી સતત રૂપે આપવામાં આવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે.
સતત આવૃત્તિમાં અપાયેલી માહિતીને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રનો સાધનનો ઉપયોગ કરવામાં આવે છે કે સતત માહિતી માટે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે. વળી અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ આલેખ દોરવામાં આવે છે. આલેખ દોરવા માટે અને સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે કે આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી પડે છે. એક્સ અને વાય ધરી દ્વારા દોરાયેલા ચતુર્થાંશોમાંથી એક કે એકથી વધુ ચતુર્થાંશ પર આલેખ ફેલાઈ શકે છે અને ચોક્કસ સ્કેલમાપીના આલેખ દોરવો શક્ય બને છે. સામાન્ય રીતે આલેખ ગ્રાફ પેપર પર દોરવામાં આવે છે. આલેખનો ઉપયોગ સંશોધનકારો દ્વારા અથવા ઉચ્ચ શિક્ષણમાં વધુ કરવામાં આવે છે. કે આલેખનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? આલેખનો ઉપયોગ સંશોધનકારો કરે છે તેમજ ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કરે છે. સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ કરવામાં આવતો નથી. સતત આવૃત્તિનું ઉદાહરણ. સતત આવૃત્તિ એટલે જો કિંમત ₹1 હોય તો માંગના એકમો 100 હોય, તેમજ કોઈ 2 હોય તો 80 હોય આવૃત્તિ. એવી રીતે કોઈ બી ચોક્કસ કિંમતમાં ચોક્કસ એકમો મળે તો એને સતતમાં અસતત કહેવામાં આવે. સતત એટલે કે 10,000 થી 20,000 આવક મેળવતો વર્ગ છે તેવા લોકો 500 છે. 20,000 થી 30,000 મેળવતો વર્ગ છે તેવા 500 લોકો છે. એવી રીતે જ્યારે કોઈ બે ગાળા વચ્ચેના વ્યક્તિઓ આપવામાં આવે તો તે માહિતીને સતત કહેવામાં આવે છે. પરંતુ ચોક્કસ કિંમતે ચોક્કસ વસ્તુના એકમોને કહેવામાં આવે ત્યારે અસતત માહિતી. તો હવે આપણે જોઈશું 1.1.1 અર્થશાસ્ત્રમાં આકૃતિઓ તથા આલેખનું મહત્વ. અર્થશાસ્ત્રમાં આકૃતિઓ અને આલેખનું મહત્વ નીચે મુજબ જણાવી શકાય. પોઈન્ટ નંબર 1. સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. કે જે અર્થશાસ્ત્રનો અઘરો અને અટપટો જે વિષય છે તેને આકૃતિ દ્વારા સરળ બનાવવામાં આવે છે તેમજ આલેખ દ્વારા વધુ સ્પષ્ટ રીતે માહિતી જોઈ શકાય છે તેમજ બનાવી શકાય છે. બીજો, અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષના વલણો એ સહેલાઈથી એક જ આકૃતિ અથવા આલેખમાં જોઈ શકાય છે. કે અર્થશાસ્ત્રમાં થતા ફેરફારો તેમજ આવતા જુદા જુદા વલણોને સમજી શકાય છે. પોઈન્ટ નંબર 3. અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો પણ સહેલાઈથી સમજી શકાય છે. પોઈન્ટ નંબર 4. અર્થતંત્રના કેટલાક પરિબળો માટેની વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી કરી શકાય છે. પોઈન્ટ નંબર 5. અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતોને સમજવા તેમજ સમજાવવા પાછળ લખનાર અને વાંચનારનો સમય તથા શક્તિ બચે છે. કારણ કે આકૃતિ અને આલેખ દ્વારા અનેક બાબતો સ્પષ્ટ રીતે જોવાય છે. કે આકૃતિ અને આલેખ દ્વારા માહિતી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. તેથી તેને લખનાર અને વાંચનાર બંને સમય અને શક્તિ બચી શકે છે. પોઈન્ટ નંબર 6. અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સમજવામાં સરળ બને છે. જેમ કે માંગ અને પુરવઠાના વિસ્તરણ અને સંકોચનનો ખ્યાલ. કે તેમની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ આકૃતિ દ્વારા સરળ બને છે અને સમલક્ષી પરિબળોમાં થતા વલણો સામયિક શ્રેણીની મદદથી દોરાયેલા આલેખ દ્વારા સ્પષ્ટ બને છે. જેમ કે ખેતી ક્ષેત્રમાં આવતા ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો કે કોઈ ઉદ્યોગમાં થતા નિયમિત પરિવર્તનોના વલણો સામયિક શ્રેણી વડે શોધાય છે અને લાંબા તથા ટૂંકા ગાળાના વલણો આલેખો દ્વારા જોવા મળે છે. આ આપણે જોયું અર્થશાસ્ત્રમાં આકૃતિઓ અને આલેખનું મહત્વ. વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 12 બોર્ડની એક્ઝામમાં આ સવાલ સેક્શન સી માં પૂછવામાં આવે છે. હવે આપણે જોઈશું 1.1.2 આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, જે સેક્શન ડી માં પૂછવામાં આવે છે. હવે આપણે તેને સમજીશું. આકૃતિ અને આલેખનો હેતુ વિશ્લેષણ અને સરખામણી કરવાનો હોવાથી દોરતી વખતે કેટલાક પરિબળો ધ્યાનમાં રાખવા જરૂરી છે. જેવા કે પોઈન્ટ નંબર 1. આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને નજર. માહિતી અસતત છે કે સતત તેની ચકાસણી કરીને કઈ આકૃતિ દોરવી કે આલેખ દોરવો તેની પસંદગી કરવામાં આવે છે. કે કઈ આકૃતિ કે કઈ આલેખ દ્વારા વધુ માહિતી સ્પષ્ટ બની શકે તેમજ આકર્ષક લાગી શકે. કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી મહત્વની બને છે. દાખલા તરીકે કેટલીક માહિતી વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકે છે. પણ બંનેમાંથી કઈ વધુ આકર્ષક અને અસરકારક બને
તેની પસંદગી કરવી જરૂરી બને છે. પોઈન્ટ નંબર 2, સ્પષ્ટતા. ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. વિવિધ વિભાજનોનો અલગ અલગ શેડ કે કલર કરવો જોઈએ, તેમજ દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીની ઉપર વિગત દર્શાવવી જોઈએ કે તે કયા કારણસર દોરવામાં આવી છે કે તે શું દર્શાવે છે તેની વિગતો દર્શાવવી જોઈએ. ચોક્કસ સ્કેલ માપ. આંકડાના આધારે આકૃતિ અને આલેખમાં ચોક્કસ સ્કેલ માપ લેવું જોઈએ, જેથી આકૃતિ કે આલેખ વધુ પડતો મોટો કે વધુ પડતો નાનો બની શકે નહીં, તેમજ તે તેના કદનો બને, યોગ્ય કદ બને. પોઈન્ટ નંબર 4, આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી જોઈએ. આકૃતિ કે આલેખ તેની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ હોવી જોઈએ કે એક્સ ધરી પર શું દર્શાવ્યું છે તેમજ વાય ધરી પર કઈ વિગત દર્શાવવામાં આવી છે. પોઈન્ટ નંબર 5, આંકડાકીય માહિતીનો સ્ત્રોત. આકૃતિ કે આલેખ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરાયા હોય તે માહિતી તથા તેના સ્ત્રોતને દર્શાવવાથી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધે છે કે તમે માહિતી ક્યાંથી મેળવી છે. તમે જે અધિકૃત સંસ્થા કે અલગ અલગ રાજ્યની જ્યાંથી માહિતી મેળવી હોય તેને દર્શાવવાથી તે વધુ અધિકૃત બને છે, તેમજ વિશ્વસનીયતા વધી શકે છે અને તે ચિત્ર અધિકૃત બને છે. પોઈન્ટ નંબર 6, આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવી. જ્યારે કોઈ માહિતી સ્પષ્ટ ન હોય અને તેને આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટ બનાવવામાં આવી હોય ત્યારે તે થયેલ ગણતરીને તેમાં દર્શાવવી જરૂરી બને છે, તેમજ તેના આધારે ચિત્ર દોરાયું હોય તો સ્પષ્ટીકરણ માટે વપરાયેલા આંકડાશાસ્ત્ર સાધનની ખૂબ ટૂંકી વિગતો દર્શાવવી જરૂરી બને છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણા આ વિડીયોમાં આકૃતિ અને આલેખનો અર્થ જોયો, જે નાના નાના સવાલ જવાબમાં પૂછાય છે તેમજ વિકલ્પોમાં પૂછાય છે. તેમજ અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ, જે સેક્શન સી માં પૂછાતો પ્રશ્ન છે. તેમજ આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, જે સેક્શન ડી માં પૂછાઈ શકે છે. આજે આપણે આ 1.1, 1.1.2 સમજ્યા. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં 1.2 આકૃતિના પ્રકારો શીખીશું. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો બને એટલો લાઈક કરો અને શેર કરો. જય માતાજી. હવે આપણે મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં.